મોરબીમાં મોરબી નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલ પેનલનો દબદબો. જોવો વિડીયો મોરબી ટાઈમ્સ પર. મગનભાઈ, આપની પાસે આજે જે જીતનો જે માહોલ છે, 5 થી સંખ્યા જ્યારે બહોળી સંખ્યામાં આપનો વિજય થયો છે, એ દિશામાં મોરબી નાગરિક બેંક કયા વિકાસના મુદ્દાઓ પર થાપણદારોનો શું ફાયદો થશે? થાપણદારો અને નાગરિક બેંકનો વિકાસની જે વાત છે એની અંદર હવે આ પાંચ સભ્યો ચૂંટાયેલા હોય તો વધુમાં વધુ થાપણદારને ફાયદો થાય, બેંકનો વિકાસ થાય. અત્યાર સુધી બેંક એક જ ધારા વિકાસ વગરની સતત મંદ ગતિમાં પડી હતી, એનો વિકાસ થાય એવું આ પાંચેય સભ્યો બહુમતી આવતા પોતે પોતાની રીતે વિકાસ કરે અને થાપણદારનો ફાયદો થાય એવી મારી ઈચ્છા છે. બીજી વિશેષ વાત એ છે કે મોરબી નાગરિક બેંકની અંદર ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે, એ ઘટનાઓથી થાપણદારોને જે ખૂબ જ પ્રકારનું નુકસાન થયું છે, થાપણદારોને કોઈ ફાયદો ન થયો, બેંકનો વિકાસ પણ નથી થયો. એ વિકાસની દિશામાં આપ પણ સહકારી ક્ષેત્રના એક આગેવાન છો, તો સહકારી ક્ષેત્રની દિવસે દિવસે જ્યારે વિકાસ થઈ રહ્યો છે, એવો વિકાસ જ્યારે આ થાપણદારો થાય એ દિશામાં આપનું શું કહેવું છે? થાપણદારનો વિકાસ ચોક્કસ થશે અને આ આપણી પોતાની જાગીરની જેમ જે હાલતું હતું, સમાધાનની સહકારીમાં ચૂંટણી ન થાય એવું અમે ઈચ્છતા હતા. સમાધાન માટે પણ અનેક પ્રયત્નો કર્યા, છતાંય 2 સભ્યો દેવાની ના પાડતા હોય, આ એનું પરિણામ છે. સર, હવે આપણી પાસે સમાજના જે મોભી ગણી શકાય એવા દેવાભાઈ અવળિયા અને આપાભાઈ કુંભરવળિયા પણ આપણી સાથે છે. ત્યાં દેવાભાઈ સાથે આપણે વાતચીત કરશું, દેવાભાઈનો શું વિચારધારા છે અને આ નાગરિક બેંકની અંદર વિવિધ પ્રશ્નો શું છે અને થાપણદારનો શું ફાયદો થશે એ દિશામાં દેવાભાઈ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. હું દેવાભાઈ અવાડિયા, પ્રોપ્રમુખ મોરબી નગરપાલિકા. અને અમે કહીએ છીએ કે જે વસ્તુ થઈ છે આજે 100% સારી થઈ છે અને મોરબી નાગરિક બેંકની અંદર જે કામ થશે એ સારા થશે. અત્યાર લગી જે હતું તે અમે ભૂલી જાય છીએ, પણ અત્યાર પછીનું જે થશે એમાં કોઈ જાતની કચાશ નહીં રહે. અમે સારું કાર્ય કરશું અને મોરબીની પ્રજાને, મોરબીની તમામ પ્રજાને અમે સુખ શાંતિથી જવાબ દેશું. એનું જે કામ હોય 100% અમે પૂર્ણ કરશું એવી અમે ખાતરી આપીએ છીએ. આપાભાઈ, આપ પણ મોરબી નાગરિકની ખૂબ જ સેવા આપી છે, તો મોરબી નાગરિકની જે સેવા છે એ બાબતે મોરબી નાગરિકના જે થાપણદારો છે એને શું ફાયદો થશે? આવનારી જે 5 જે તમારો જે ભવ્ય વિજય થયો છે એ દિશામાં આપની અવિરત મહેનત છે, એ બાબતે આપનું શું કહેવું છે? એ થાપણદારોને વિશ્વાસ આપો. 10 વર્ષથી હું મોરબી નાગરિક બેંકમાં સેવા આપું છું અને અત્યારે હું ઉમેદવાર નથી, મારા ઉમેદવારો ચૂંટાણા. હવે હું જે સેવા કરતો હતો એની ડબલ સેવા કરીશ. અને રાષ્ટ્રીય નેતા આપણા અત્યારે અહીંયા બેઠા એમાં સહકારી ક્ષેત્રના મગનભાઈ ઓળવિયા, એના માર્ગદર્શન લેશું. મોરબીના બધા સભાસદો ખુશ રહીએ એવું કામ કરશું. વિશાળ જીત તમે ગણો છો, એવા 5 ઉમેદવારોની આપણે જીત કરી, એમાંનો એક આપની પેનલનો એક વ્યક્તિ હારી ગયો, એ ટૂંકામતથી હાર્યો છે એવું આપનું માનવું છે, એ બાબતે આપનું શું કહેવું છે? એમાં અમારા 5 ઉમેદવાર જીતા છે, પણ ટૂંકી લીડ છે. 23-24 મતની આશરે લીડ અમે આજે મોરબી નાગરિક બેંક ચાલો, આજે મોરબી નાગરિક બેંકની જે જીત છે એ બાબતે આપનું શું કહેવું છે? ભારત માતા કી જય, વંદે માતરમ. જોકે ખરેખર રાજકોટ નાગરિક બેંક એટલે કે મોરબી નાગરિક બેંક એટલે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ પ્રભુભાઈ ભૂત, પીસી ઓગણજા, દીપકભાઈ પોપટ, આવા ઘણા બધા એમ કે જેને ખેડૂતો માટે કે મોરબીની જનતા માટે સેવા કરી છે, તો એ આજે ખરેખર જીતા છે. તો આજે ખરેખર દુશ્મને જીત કરી હોય ને તો સ્વીકારવી પડે. ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રભુભાઈ, આજે 5 ઉમેદવારોની જે જીત થઈ છે એમાં થાપણદારોને શું ફાયદો થશે એ બાબતે શું કહેવું છે? પહેલી વાત તો અમારા 5 ઉમેદવાર જીતા છે,
અને નજીકના ઉમેદવાર 20-22 મતે હારી ગયા છે. અમે અમારી પેનલ સક્ષમ છે, બેંક માટે ફાયદો છે અને અન્ય સમાજ માટે બેંક અને વિકાસ માટે બેંકનું નવું બિલ્ડિંગ, નવું સભાસદને ફાયદો, વ્યાજ ઓછું, તમામ બેંકના વ્યાજ સહિત અમે 8.5 થી 9% અમે વ્યાજ આપી છે. કોઈ પણ બેંક સરકારી બેંક નથી દેતી, પણ એનાથી સભાસદોને એટલો બધો ફાયદો થાય, સારી સર્વિસ મળે, સારું પ્લેટફોર્મ મળે, લોન જોતી તો 8 દિવસમાં લોન ચેક પ્રોવાઈડ થાય અને નાનામાં નાના માણસોને લાભ મળે. અમારો અભિગમ અને અમારે આવતા દિવસોમાં એ છે, પહેલું અમારે બિલ્ડિંગ બદલાવવાની વાત હોય, બેંકની વાત હોય, રિઝર્વ બેંકના કાયદાની નીચેની વાત હોય. રિઝર્વ બેંકના કાયદા નીચે અમારે પાલન કરવું પડતું હોય, એના નીચે અમે પાલન કરીએ છીએ. રાજકોટ નાગરિક બેંકને 4 કરોડનો દંડ મળ્યો છે ભાઈ, 4 કરોડ આરબીએ દંડ આપેલો છે. તો અમારી સારામાં સારી બેંક છે. આપણા તમામ સમાજોની જગ્યા તમામ સમાજોને મળીએ અને સારી બેંક બનાવી, મારો એવો અભિગમ છે. અમે નાનામાં નાના 23-24 મતે હારી ગયા છીએ. 23-24 મતે હારી ગયા, એમાં કંઈ 23-24 મતે હારી ગયા છે. નો એક ભાઈ એના જીતા છે. તો એ અમારી બેંકે આવી શકે એવી પરિસ્થિતિ નથી. શા કારણે નથી આવી શકે એમ એવી પરિસ્થિતિ અમે તમે પાસ કહો થઈ છો? ગયા, તમામ બિનહરીફ છે. ના ના ના, એમાં કાંઈ શું નામ છે તમારું અને મારું શું? નામ છે વસંતભાઈ બોરિયા. વસંતભાઈ, આજે જે ફૂલ પેનલની જીત થઈ છે, શું કહેશો તમે? એના માટે હું એટલું જ કહીશ કે જે મોરબી નાગરિક બેંકના જે શેર ધારકો છે એ એટલા બધા કંટાળી ગયા છે કે 20-20 વર્ષથી આ કોઈને ખબર નથી મારો આમાં શેર છે, કેવાયસી કરવી પડે કે એને કોઈ ડિવિડન્ડ મળ્યું નથી અને એને કોઈ દર વર્ષે જે ગિફ્ટ મળે એ ગિફ્ટ કંઈ નથી મળતી. આ લોકોની એટલી બેદરકારી છે. બાકી જે મોરબી નાગરિક બેંકના શેર ધારકો હોય તો બેંકને ફરજ પડે કે એને ફોન કરીને એને જે ગિફ્ટ મળતી હોય ગિફ્ટ મળવી જોઈએ, જે ડિવિડન્ડ હોય એ ડિવિડન્ડ મળવું જોઈએ. આજે કેટલાય લોકોએ અમારી પાસે એવા પ્રશ્નો કર્યા છે કે 20 વર્ષથી મારો શેર છે, મને 1% ડિવિડન્ડ મળ્યું નથી. આવી અનેક લોકોની ફરિયાદો છે. આ બેંકની એટલી બેદરકારી હતી અને બેદરકારીના હિસાબે અમારા ઉપર વિશ્વાસ કરીને અમારી પેનલનો એને વિજય બનાવ્યો. બેંકની બેદરકારી હતી, બેંકના કર્મચારીઓની બેદરકારી હતી કે ચેરમેનોની બેદરકારી? ચેરમેનનો જોઈએ ને, કર્મચારી શું કરે? અગાઉ કોણ હતા ચેરમેન? અગાઉ જે ચેરમેન હતા એ બધાની બેદરકારી ઈ જ પણ કોણ હતા? જે હોય તે જે હોય અશ્વિનભાઈ હતા. અશ્વિનભાઈ